સમાચારમાં આગળ વાત કરીશું વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંગમ 4 રસ્તા નજીક પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પસાર થતા વાહન ચાલકોના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે કેટલાક વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આ કાર્યવાહીનો હેતુ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું। જે 31 ડિસેમ્બર પૂર્વે વડોદરામાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે સંગમ 4 રસ્તા નજીક પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે વાહન ચાલકોના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવ્યા હતા અને ડોક્યુમેન્ટ ન હોય તેવા વાહનને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને ટ્રાફિક નિયમ પાલન માટે કડક કાર્યવાહી માટે હાથ ધરવામાં આવી હતી। આગામી 31 ડિસેમ્બર અનુસંધાને મહેરબાન સીપી સાહેબ જેસીબી સાહેબના હુકમથી જોન સાહેબની સૂચના મુજબ અત્રે સંગમ 4 રસ્તા ખાતે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે। ખાસ કરીને ડ્રિંક કરી અને જે ડ્રાઇવિંગ કરે છે એને પકડવા માટેની એક ઝુંબેશ ચાલી રહી છે। કેટલા વાહનો કાર્યવાહી કરવામાં આવી? અત્યાર સુધીમાં 2 વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને બીજી અન્ય કાર્યવાહી ચાલુ છે। જે ચેકિંગ દરમિયાન કાળા કાચવાળી ગાડીઓ મળે છે એના કાળા કાચ અમે ઉતારીએ છીએ અને કાયદેસરની કાર્યવાહી